आज रोज हनुमान चालीसा युवा कथा समिति द्वारा राजकोटना अलग अलग मार्गों उपरथी आ आमंत्रण रेली जे हनुमान चालीसा युवा कथा जीवन परिवर्तननी आंधी जे 27 डिसेम्बर थी 2 जान्युआरी ना रोज योजानार छे एनी आखा राजकोट ने आमंत्रण आपवा माटेनी आमंत्रणनी रेली राजकोटना अलग अलग झोन मांथी बाइक रेली निकળી છે અને એમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાણા છે। બધા ઝોનમાંથી યુવાનો એમાં જોડાણા છે અને આ એક અમારી કથા નથી, આ આપણા સૌની કથા છે, આખા રાજકોટની કથા છે। તો અમે આખા રાજકોટને આમંત્રણ આપીએ છીએ કે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી સ્વામી શ્રી હરિપ્રકાશજી સ્વામી અથાણાવાળાના સ્વમુખે થનાર કથામાં આપ આયોજનનો ભાગ બનો અને આપ સૌને અમારી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ વતી કથાનો લાભ લેવા માટે આખા રાજકોટને ભાવભર્યું આમંત્રણ છે। આપણા રેસકોર્સના ગ્રાઉન્ડમાં સાળંગપુર ધામ બનવા જઈ રહ્યું છે, तो राजकोटनी धर्मप्रेमी जनता ने आ कथानो लाभ लेवा भावभर्યું आमंत्रण। अमे जीवन शांति शैक्षणिक स्कूल मांथी आवीए छीए अने अमारा 15 बाळकोए नशा मुक्तिनो ड्रामा करेलो छे अने अमारा हनुमानजी बाळको पण 10 बाळको अमारा हनुमानजी बनेला छे, सीता बनेली छे अमारी छोकरीओ अने बधी अलग अलग स्कूल मांथी घणा बधा 100 जेटला विद्यार्थीओ आव्या छे, साथे वालीओ पण आवेला छे अने अमने आ खूब ज रेलीमां मजा आवी અને આ સનાતન ધર્મ માટે ખૂબ જ સારું છે અને યુવા માટે આ કથા ખૂબ જ સારી છે। તો અમે તો એવો આગ્રહ રાખશી કે બધા યુવાઓ આ કથા સાંભળવા માટે આવે। આજે 21મી તારીખ અને હનુમાન કથા જ્યારે 27મી યોજાવાની છે એને અનુસંધાને આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ સફળતા રીતે આજે ભવ્ય બાઇક રેલી નીકળી છે। ખુદ અદ્ભુત રીતના 6 ઝોનમાંથી આજે બાઇક રેલી નીકળી છે। લગભગ 2 થી 2.5 યુવાનોએ બાઇક દ્વારા હનુમાન કથાના પ્રચાર અને પ્રસાર કરેલ છે। તારીખ 27મીએ જ્યારે હનુમાન કથાની શરૂઆત થવાની છે ત્યારે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે। આજે બાઇક રેલી દ્વારા એ ખ્યાલ આવી જાય છે કે કેટલો ઉત્સાહ છે અને આ ઉદ્દેશ આ કથાનો એ છે કે વ્યસન મુક્તિ માટે યુવાનોમાં જે વ્યસન વધતા જાય છે એના માટે થઈને છે। અને જ્યારે 31મી ડિસેમ્બરે પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરીને જે ડાન્સ અને બધું પાર્ટી પ્લોટમાં થતું હોય છે એને આપણે એક તરીકે રોકવા માટે અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે થઈને હનુમાન કથામાં 31મી તારીખે હનુમાન જન્મોત્સવનું પણ આયોજન કરવામાં છે। બધા જ યુવાનો અને રાજકોટના નાગરિકો એનો લાભ લે અને મને ચોક્કસ ખ્યાલ છે કે હનુમાન કથામાં હનુમાન જન્મોત્સવ વખતે 31 ડિસેમ્બરે આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એવો ભવ્યથી અતિ ભવ્ય હનુમાન જન્મોત્સવ થવાનો છે। ફરીથી 27મી તારીખથી જે કથાનું આયોજન થઈ રહ્યું છે એ હનુમાન કથા કોઈના સ્વાર્થ માટે કે કોઈના પોતિકા સ્વાર્થ માટે નથી, આ આપણી કથા છે, આ મારી કથા છે। એટલે રાજકોટના બધા જ નાગરિકોને અપીલ કરું છું કે આ ઉત્સાહભેર હનુમાન કથામાં ભાગ લે। જય કષ્ટભંજન દેવ। રાજકોટમાં યોજાવા જઈ રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના એક ભાગરૂપે સમગ્ર શહેરને આમંત્રણ આપવા માટે રાજકોટનું યુવાધન આજે સમગ્ર રાજકોટના ખૂણે ખૂણેથી આશરે 6 જેટલા રૂટમાંથી આખા રાજકોટના તમામ રાજમાર્ગો પર ફરી અને અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર આ રેલીનું સમાપન થયેલું છે। આખા રાજકોટને આ યુવાનોએ માર્ગો પર ફરી વ્યસન મુક્તિનો અને હનુમાન ચાલીસા યુવા કથામાં આવવા માટેનું આમંત્રણ આપેલું છે અને નાના નાના ફ્લોટ્સ અને આશરે તમામ જગ્યાએથી ઓછામાં ઓછા 300થી 400 જેટલા બાઇક સવારો દરેક જગ્યાએથી, એટલે કુલ જોઈએ તો 3000 જેટલા બાઇક સવારો છે એ રાજકોટના તમામ રાજમાર્ગો પર ફરી વળ્યા છે અને રાજકોટની અંદર આજથી જ ધર્મમય માહોલ અને કષ્ટભંજન દેવના ભાવ સ્વરૂપને સ્વાગત કરવા માટે થઈ અને તમામ રાજકોટના યુવાનો આજે તૈયાર છે અને પોતાની એક પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફથી ભારતીય સંસ્કૃતિ તરફના પહેલા કદમને આજે પૂર્ણ કર્યું છે। સમગ્ર શહેરની અંદર બાઇક રેલી દ્વારા બધાને આમંત્રણ આપી અને કથામાં આવવા માટે થઈને પ્રોત્સાહન આપેલું છે। આજ રોજ રાજકોટ મહાનગરમાં જુદા જુદા 6 રૂટ ઉપરથી ભવ્ય બાઇક રેલી રથ અને ડીજેના તાલથી સમગ્ર રાજકોટવાસીઓના નગરજનોને દરેક સમાજ દરેક વર્ણના લોકોને શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આમંત્રણ આપવા માટેનું જે આયોજન કરવામાં આવેલું હતું એ આયોજનમાં દરેક રૂટ ઉપરની દરેક રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી છે। 6 રૂટની અંદર
આવતી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય જે લોકોના એરિયામાંથી આ રેલી પસાર થયેલી હતી એ દરેકે દરેક જગ્યાએ કષ્ટભંજન દાદાની રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું અને રાજકોટવાસી દરેકે દરેક નગરજનો આ કથાની અંદર 100% પધારી અને કથાનું રસપાન કરવા માટે આવશે એવી 100% ખાતરી પ્રાપ્ત થયેલ છે. આજની આ રેલી જે છે એ જે યુવા વર્ગ જે છે એમને એક અત્યારે વેસ્ટર્ન કલ્ચર તરફ વળે છે, તો એ વેસ્ટર્ન કલ્ચરમાંથી એને વાળવા માટે પ્રયાસ છે અને આપણા સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મ બાજુ વળે એના માટે આ કથા જે છે એનું આયોજન છે. અને આ 31મી ડિસેમ્બર જે છે એ બધા ખ્રિસ્તનની ધર્મ રીતે બધા ઉજવે છે, એની બદલે આ તે દિવસે જે છે એ હનુમાન જન્મ ઉત્સવ રાખ્યો છે, જેથી કરીને માણસો જે છે એ મેક્સિમમ જે યુવા વર્ગ જે છે એ યુવા વર્ગ આની અંદર જોડાય છે. ગયા વર્ષે 2 વર્ષ પહેલાં જ્યારે હતી ત્યારે અંદાજિત લગભગ 80,000 જેવું માણસ જે છે એ આમાં જોડાણું હતું. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે રાજકોટના જનતાને કે આપ સૌ આ કથાની અંદર જોડાવ અને સહભાગીદારી બનો.